everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of SY BCom SEM 3, that is of Business Communication. We have completed Unit 6. Unit 1 was about meaning, definition, process and objectives of communication. Unit 2 was about methods of communication, that was verbal and non-verbal. Unit 3 was all about barriers to communication and how to break the barriers. Unit 4 we have left. Unit 5 was all about letter writing. Parts of business letter, outward appearance of a business letter and essentials or 8C of business letter. Unit 6 was all about practical letter writing, letter of inquiry and quotations. And Unit 7 is all about letters of order and execution. Inquiry and no reply and orders and no reply. હવે ક્લિયર થયો આઈડિયા મગજમાં? કન્ફ્યુઝન? યુનિટ 6માં હતું ઇન્ક્વાયરી કરવી કે તમારે કંપની, તમારા ઇન્ડસ્ટ્રી, તમારા બિઝનેસ, તમારું જે બી ચાલે છે એમાંથી મારે આટલી વસ્તુઓ મંગાવી છે, તેનું પ્રાઇસ લિસ્ટ મોકલો, ઇન્ક્વાયરી કરતો પત્ર, અને પછી એ લોકો જે રિપ્લાય કરે, કોટેશન મોકલે, ભાવ મોકલે, એ પત્ર યુનિટ 6માં. હવે ભાવ મોકલ્યો, હવે આપણે શું કરીએ? યુનિટ 7માં ઓર્ડર આપીએ છીએ કે હવે તમારા પ્રાઇસ અમને રિઝનેબલ લાગ્યા, અમને આટલી વસ્તુઓનો ઓર્ડર જોઈએ છીએ, અમારો ઓર્ડર 20,000થી ઉપરનો છે એટલે તમે અમને 10-15% ડિસ્કાઉન્ટ આપશો. અમે એવી આશા રાખીએ છીએ. તમે કીધેલું એઝ પર યોર રૂલ, તમારા નિયમ પ્રમાણે તમે કીધેલું કે અમે 20,000થી ઉપર ઓર્ડર જશે તો અમે 10-15% ડિસ્કાઉન્ટ આપશું. અને પછી એક્ઝિક્યુશન, આપણે ઓર્ડર આપ્યો તો હવે એને એક્ઝિક્યુશન, એમનું એક્ટ ઓફ ડુઈંગ સમથિંગ, કાર્યપાલન, કે આટલી વસ્તુઓનો અમે ઓર્ડર તમે આપ્યો અને એ વસ્તુ અમે અહીંથી આ ટ્રેનમાં, આ પેસેન્જર ટ્રેન, આ ટ્રેનમાં કે આ ટ્રાન્સપોર્ટેશનમાં અમે મોકલેલી છે, એની સાથે અમે લોકોએ બિલ મોકલેલું છે અને આ દિવસે તમને આ તમારો સામાન પહોંચી જશે. આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ તમે અમને ઓર્ડર આપો. યોર ફેથફુલી કરીને આ રીતે ઓર્ડર લખવાના છે, લેટર્સ. આપણે એનું ફોર્મેટ પણ કાલ જોયેલું. સબ્જેક્ટ સપ્લાય ઓફ ટોયસ. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 9th September 2019 quoting price for the supply of toys. We have found your price reasonable and would like to place an order for the following items. આપણે પઝલ્સ જોઈએ છીએ, બાર્બી ડોલ જોઈએ છીએ, કાર જોઈએ છીએ, ટ્રક જોઈએ છીએ. આપણે કીધું હતું ને, તો હવે એના પ્રાઇસ એણે મોકલા છે કે આટલા રૂપિયાની મળે છે, અમારે આની પ્રાઇસ આટલી છે, આની પ્રાઇસ અનબ્રેકેબલ ટ્રક તો એની પ્રાઇસ આટલી છે, અનબ્રેકેબલ કાર તો એની પ્રાઇસ આટલી છે. પઝલ્સ એક પીસ, એક બોક્સની, એક જે આવું છે પઝલનું બોક્સ આવે એની પ્રાઇસ આટલી છે, એ પણ આપણને મોકલી દીધું. ઇન્ક્વાયરી કરી, કોટેશન આપ્યું. તો હવે આમાં શું કરવાનું છે? આપણે ઓર્ડર આપવાનો છે કે ભાઈ અમને કેટાલોગ નંબર 1, 2, 3 પરથી પઝલ બોક્સ કેટલા જોઈએ છે? તો કે 3. એની પ્રાઇસ તમે લખી હતી 200 રૂપિયા. 3 2 6 એટલે આટલા રૂપિયા થશે. સિરિયલ નંબર 2, પછી એમાં આ વસ્તુ જોઈએ છે અમારે, પ્લાસ્ટિક બેટ બોલ. પછી ક્વોન્ટિટી તો કે 10 નંગ, એની પ્રાઇસ તમે લખી હતી આટલી અને એના પર આટલા રૂપિયા થશે 10 નંગના. આ રીતે ઓર્ડર આપણે આપ્યો છે. પ્લીઝ સેન્ડ અસ ધ ગુડ બાય કેરિયર પેસેન્જર ટ્રેન ઓન કેરેજ પેડ કેરેજ ફોરવર્ડ બેસિસ. પ્લીઝ negotiate documents through UCO Bank. We request you to acknowledge receipt of the order by return of post. Yours faithfully. આ રીતે ઓર્ડરનો લેટર લખવાનો છે. એના પછી છે એક્ઝિક્યુશન. ઓર્ડરનો અમલ કરીને આટલી વસ્તુ અમે અહીંથી
મોકલેલી છે. કાર્યપાલન મેં કીધું ને એક્ઝિક્યુશનનો, તમે ગૂગલમાં બી જોશો તો આવશે કાર્યપાલન, અને ઇંગ્લિશમાં એક્ટ ઓફ ડુઈંગ. તમે કાર્ય કર્યું, તમને ઓર્ડર આપ્યો તો એના ઉપર એક્શન લીધું કે ભાઈ લ્યો તમે આટલો ઓર્ડર આપ્યો છે, એટલી વસ્તુઓ અમે અહીંથી મોકલી દીધી છે. યોર ઓર્ડર નંબર 675 dated 9 September 2019. Thank you for your order number. This of for your supply of. આ રીતે પછી સિરિયલ નંબર, કેટેલોગ રેફરન્સ, ડિસ્ક્રિપ્શન અને ક્વોન્ટિટી, તમે આટલી વસ્તુ મંગાવેલી હતી, ઓર્ડર આપેલો હતો. વી હેવ એક્ઝિક્યુટેડ ધ ઓર્ડર, અમે આ વસ્તુઓ પેક કરીને અહીંથી એન્ડ સેન્ડ ધ અબવ મેન્શન ગુડ્સ થ્રુ this ટ્રેન કે ટ્રાન્સપોર્ટ કંપની કે એમાં બી તમે મોકલેલું છે ઓન કેરીજ પેઇડ ઓર કેરીજ ફોરવર્ડ બેઝિસ, કે જે વસ્તુ લઈ આવે એના પૈસા તમારે ચૂકવવાના છે. જે વસ્તુઓ માલ સામાન લઈ આવે ને એને કટારાવાળો કે ટ્રાન્સપોર્ટેશનવાળો એના પૈસા તમારે ચૂકવવાના છે. રિસિપ્ટ એન્ડ બિલ ફોર ₹20,000 આર સેન્ટ ટુ યોર બેન્કર્સ ફોર કલેક્શન એઝ પર યોર ઇન્સ્ટ્રક્શન. તમારી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે રિસિપ્ટ અને બિલ એમને બેન્કરને મોકલી દીધી છે. વિથ ક્લોઝ અ કોપી ઓફ ધ ઇનવોઇસ ફોર યોર રેફરન્સ. કોપી બિલની તમારા રેફરન્સ માટે સાથે મોકલેલી છે. યોર ફેથફુલી, અને અહીંયા એન્ક્લોઝ ENCL કરીને અ કોપી ઓફ ઇનવોઇસ એટલે બિલની કોપી તમારી પાસે મોકલેલી છે યાદી તરીકે આપણને. પછી આપણે જોયું ન્યૂઝપેપર, મેગેઝિન અને જનરલ બોમ્બેથી આપણે મંગાવી. પછી ઓર્ડર ફેનનો આપ્યો. We thank you for your letter dated 6th May 2017 enclosing catalog the price list. We are pleased to place the order. આ રીતે ઓર્ડર આપ્યો છે. યુકો બેંક દ્વારા ન મોકલતા, પેમેન્ટ આમ થશે, 15% ડિસ્કાઉન્ટ આપશો એવી આશા રાખીએ છીએ. Yours faithfully for Royal Electricals, signature done by JC Pujara, partner. એટલું આપણે જોયું હતું ઓર્ડર કેમ આપવું. પછી ઓર્ડર ઓફ ક્રોકરી આઇટમ્સનો પણ આપણે આપેલો. સૌરાષ્ટ્ર ગ્લાસ ફેર નિયર ગવર્મેન્ટ હોસ્પિટલ, બેડી રોડ, જામનગર, February 15, 2017. Brossil Glass Works Limited, Old Patra Road, Vadodara. Dear sir, respected sir. સબ્જેક્ટ સપ્લાય ઓફ ક્રોકરી આઇટમ્સ, આપણે RE નથી લખવાનું, આપણે સબ્જેક્ટ જ લખવાનું છે. વી આર ગ્રેટફુલ ફોર યોર લેટર ઓફ 5th February. We are glad to place order for the following items. ગ્લાસ 10 ડઝન, કપ એન્ડ સોસર 8 ડઝન, હાફ પ્લેટ 6 ડઝન અને કોફી મગ 3 ડઝન. એટલી વસ્તુ અમારે જોઈ છે. પ્લીઝ પેક ધ ગુડ ઇન વુડન બોક્સીસ. કેમ કે કાચની વસ્તુઓ છે એટલે વુડ એટલે લાકડું, વુડન બોક્સીસ એટલે લાકડાના બોક્સમાં મોકલશો સો ધેટ ડેમેજ કેન બી અવોઇડેડ. કોઈ તૂટે નહીં. કાઇન્ડલી નેગોશિએટ ડોક્યુમેન્ટ્સ થ્રુ ઇન્ડિયન ઓવરસીઝ બેંક, Paldi branch, Ahmedabad. Payment will be made on presentation of documents. Request you to confirm dispatch of goods by return of post. અમને જાણ કરીને પછી તમે આ બધી વસ્તુઓ મોકલજો. Yours faithfully for Saurashtra Glass Fair. Signature done by Yatin Kesaria. હવે આવ્યો તો એક્નોલેજમેન્ટ ઓફ ઓર્ડર. એક્ઝિક્યુશન વાળો છે. પ્લાસ્ટિક ચેર. આ એક્ઝિક્યુશન ઓર્ડર છે જ્યાં એક્નોલેજમેન્ટ પણ લખેલું હશે. એક્નોલેજમેન્ટ ઓફ ઓર્ડર ફોર ધ સપ્લાય ઓફ પ્લાસ્ટિક ચેર્સ. ક્વોલિટી પ્લાસ્ટિક લિમિટેડ, મલાડ, બોમ્બે, March 8, 2017. Regal Furniture, Tabor Road. Respected sir. Subject, your order dated 25th February. We thank you for your letter of 25th February placing an order for the supply of plastic molded chairs. પ્લાસ્ટિક ચેર જોઈ છી ભાઈ. કઈ તો કે ક્લાસિક વ્હાઇટ સોનમ, NOS એટલે નંબર્સ, NUMBERS,
નંબર્સનું શોર્ટ ફોર્મ છે NOS, એટલે આંકડા. નંબર 100 નંગ જોઈ છે, રોયલ બ્રાઉન 50 નંગ જોઈ છે અને એલિગન્ટ ગ્રે 50 નંગ જોઈ છે. એટલી તમે ઓર્ડર આપેલો એ વસ્તુઓ વી હેવ એક્ઝિક્યુટેડ. અમે અહીંથી ઓર્ડર લઈને એન્ડ સેટ ધ અબોવ મેન્શન ગુડ્સ થ્રુ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઇન્ડિયામાં અમે આ બધી વસ્તુઓ તમે જે ઓર્ડર આપ્યો હતો એ પ્રમાણે મોકલી દીધી છે. The consignment note and bill for ₹15,000 are sent to your bankers for collection as per your instruction. તમારી સૂચના પ્રમાણે બેન્કરને આ બિલ મોકલી દીધું છે. We enclose a copy of the invoice for your reference. તમારા રેફરન્સ માટે અમે બિલની કોપી મોકલીએ છીએ. Yours faithfully for Quality Plastic Limited. Signature done by J.M. Gupta, Manager Sales. Enclose ENCL કરીને કોપી ઓફ ઇનવોઇસ. બિડાણ છેલ્લે શું જોડ્યું છે તો કે બિલ જોડ્યું છે. પ્લેસિંગ એન ઓર્ડર વિથ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન. ઓર્ડર આપવો છે પણ થોડી સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન સાથે. તો કેમ આપવાનું? અદાની ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, ગેલેક્સી કોમ્પ્લેક્સ, જવાહર રોડ, જેતપુર. એપ્રિલ 26, 2017. ટાટા કેમિકલ્સ, મીઠાપુર, રિસ્પેક્ટેડ સર. Subject purchase of A grade salt. We thank you for your letter of 20th March. Informing us about your price, terms and conditions for supply of A grade salt. ઓકે છે A grade salt ની તમે પ્રાઇસ ને કન્ડિશન બતાવી, ટર્મ્સ એન્ડ કન્ડિશન. વી હેવ ફાઉન્ડ યોર પ્રાઇસ કોમ્પિટિટિવ એન્ડ ટર્મ્સ ફેવરેબલ. અમને તમારી પ્રાઇસ બરાબર લાગી. વી વુડ લાઇક ટુ પ્લેસ એન ઓર્ડર for 1,000 ton of A grade salt. 1,000 ton. The above mentioned quantity is to be supplied in 4 batches, each consisting 250 tons. 1,000 1000 ટન જોઈએ છીએ, એમાં 4 ભાગમાં મોકલજો 250 at regular intervals of 15 days. 15 દિવસે. The first batch should reach us latest by 10th of next month. 10 તારીખ નેક્સ્ટ મંથની પહેલો સ્લોટ પહોંચી જવો જોઈએ. પ્લીઝ કન્ફર્મ ધ ઓર્ડર બાય રિટર્ન ઓફ પોસ્ટ. પાછું તમે અમને લખીને જણાવો કે ઓર્ડર તમે કન્ફર્મ કર્યો છે. એક્ઝિક્યુશન તમે અમને કન્ફર્મલી કહો કે આ ઓર્ડર તમે કન્ફર્મ કરેલો છે. યોર્સ ફેથફુલી ફોર અદાણી ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડ. સિગ્નેચર ડન બાય યતન અદાણી, મેનેજર. પછી નેક્સ્ટ છે આ રીતે લેટર્સ પૂછાય છે. યુનિટ 7માં લેટર્સ છે. ઓર્ડર એન્ડ એક્ઝિક્યુશનના ઓર્ડર છે. ઓર્ડર લેટર કેમ લખવા એનું પણ ફોર્મેટ આપેલું છે, અને એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર કેમ લખવું એનું પણ ફોર્મેટ આપેલું છે કે આ ફોર્મેટમાં તમારે શબ્દો બદલી, નામ બદલીને ડાયરેક્ટ લખી રાખવાનું છે. ઓર્ડર કેમ આપવો એના લેટર્સ જોયા. એક્ઝિક્યુશન એટલે કે એક્નોલેજમેન્ટના પણ ઓર્ડર જોયા. સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન સાથે ઓર્ડર આપવાનો થાય એના પણ લેટર્સ જોયો. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.